દેશના સૌથી આધુનિક અને કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની ગુણવત્તા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પિલુદ્રા પાસે એક્સપ્રેસ વેના માર્ગ પર આશરે 7 થી 8 ફૂટ જેટલું વિશાળ ગાબડું પડી જતા વાહન ચાલકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર માર્ગ જ નહીં પરંતુ બ્રિજનો સ્લેબ પણ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ નિર્માણ કરેની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઘટનાની જાણ થતાં જ અસરગ્રસ્ત લેનને તાત્કાલિક બંધ કરી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું, જેના કારણે લાંબા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દેશના સૌથી મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં આવી ઘટના સામે આવતા હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ માત્ર ભારે વરસાદ અને કુદરતી પરિસ્થિતિનું પરિણામ છે કે પછી નિર્માણમાં થયેલી બેદરકારી અને સંભવિત ભ્રષ્ટાચારનું પરિણામ. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો માર્ગ અને બ્રિજની આવી હાલત સર્જાય તો જવાબદારી કોની, તે પ્રશ્ન હવે વધુ પ્રબળ બન્યો છે. ઘટના બાદ NHAIના અધિકારીઓએ તાત્કાલિક ગાબડાને કવર કરી દીધું છે અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બને તે માટે કામગીરી હાથ ધરી. પરંતુ આ સમગ્ર ઘટનાએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની ગુણવત્તા, સલામતીના ધોરણો અને જવાબદાર એજન્સીઓની કામગીરી અંગે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.